બિલકુલ, તો વાવ બેઠક પર બનાસકાંઠાના જે સર્વે સામે આવ્યા છે એ સર્વેને જોતા પત્રકારોના સર્વે સામે આવતા સટ્ટા બજારના ભાવ પણ બદલાવા માંડ્યા છે। સટ્ટા બજારમાં મતદાન બાદ ભાજપ એ આગળ હતું, જો કે હવે દીક્ષિત જે બજાર આવ્યું છે એ બજારમાં સટ્ટા બજારના એક્ઝિટ પોલ આવતા ભાજપ કોંગ્રેસ બંને સરખે થઈ ગયા છે। આ બેઠક પર સટ્ટા બજારમાં જે પ્રમાણે ભાવ આવી રહ્યા છે તે પ્રમાણે અત્યાર સુધી કોંગ્રેસ અને ભાજપ કરતા ભાજપ આગળ દેખાતું હતું, પરંતુ માવજી ચૌધરી માટે પણ સટ્ટા બજારમાં આગળ આવ્યા છે, એટલે કે અલગ અલગ ભાવ છે તે સામે આવી રહ્યા છે। અમારો એક્ઝિટ પોલ પણ સર્વે તૈયાર થઈ રહ્યો છે, એક્ઝિટ પોલ પણ અમારો સર્વે તૈયાર થઈ રહ્યો છે, પરંતુ અત્યારે જે પ્રમાણે વાત કરવામાં આવે તો એક્ઝિટ પોલ સાથે સાથે ગુજરાતનું રાજકારણ જબરદસ્ત રીતે ગરમાઈ ગયું છે। બિલકુલ, સૌરભજી ઠાકોર અને ગુલાબસિંહ રાજપૂતના એક સરખા સટ્ટા બજારમાં ભાવ છે તે થયા છે 50-50 પૈસા સાથે આ બંને નેતાઓના ભાવ ચાલી રહ્યા છે। તો માવજી ચૌધરીની ક્લીન સ્વીપ નહીં, પરંતુ બંને દિગ્ગજ નેતાઓ માટે 50-50 પૈસાનો ભાવ, કારણ કે ગુજરાતમાં જો સટ્ટા બજારનું હબ હોય તો તે હબ છે ઉત્તર ગુજરાત, ભાભર અને તેના આસપાસના વિસ્તારમાં સૌથી વધુ સટ્ટો છે તે રમાતો હોય છે। માવજી ચૌધરી માટે પણ 60 થી 70 પૈસાનો ભાવ સટ્ટા બજારની અંદર ચાલ્યો છે, અને જે પ્રમાણે વાવ બેઠક પર મોટા ઉલટફેર થઈ રહ્યા છે તે ઉલટફેરની જો વાત કરવામાં આવે તો સૌથી મોટા ઉલટફેર અને માવજી ચૌધરી સહિતના જે દિગ્ગજ નેતાઓ છે તે આ દિગ્ગજ નેતાઓનું ભાવિ છે તે ઈવીએમમાં કેદ થઈ ગયું હતું। વાવ બેઠક પર બનાસકાંઠાના 25 દિગ્ગજ પત્રકારોનો સર્વે પણ થયો છે, જેના ડેટા સામે આવી રહ્યા છે। પત્રકારોના સર્વે સામે આવતા અલગ અલગ ભાવ, દિલુ ચૌધરી આપણી સાથે જોડાઈ ગયા છે। દિલુ, ભાવ સતત બદલાઈ રહ્યા છે, શું કહેશો આ સમગ્ર માહોલને લઈને? જો કિશનભાઈ, જે સટ્ટા બજારની વાતચીત કરીએ, ભાવમાં ઉલટફેર થતો હોય છે। સટ્ટા બજારમાં જ્યારે સાંસદનું અહીંયા ઇલેક્શન હતું ત્યારે ગેનીબેનના 10 પૈસા ભાવ હતા, એટલે કે 10,000 રૂપિયા ગેનીબેન ઉપર લગાવો તો તમને 1 લાખ રૂપિયા મળે। અને મેં ઘણા બધા લોકોને કહ્યું હતું કે ગેનીબેનના મને કે 10 પૈસા જ ભાવ છે, 10 પૈસા જ ભાવ છે। હું કહું ભાઈ લગાવી નાખો 10 લાખ રૂપિયા, 1 કરોડનું કામ થઈ જશે। અને ઘણા બધા મતલબ સટ્ટા બજારની અંદર લોકો જે કરતા હોય છે એટલે ઉલટફેર સિચ્યુએશન બદલતા હોય। શરૂઆતમાં ભાજપનું પલ્લું ભારે રાખે, પછી કોંગ્રેસનું લાવે, પછી અપક્ષને થોડું, એટલે આમ એ તફાવતો કરતા હોય છે। ઇનડાયરેક્ટલી ડાયરેક્ટલી એ લોકો સટ્ટા બજારની અંદર સટ્ટાઓ જે રમાડવા વાળા લોકો હોય છે એ જ કમાતા હોય છે, અને એ રીતે લોકોની અંદર માહોલ કરતા હોય। પરંતુ જે પત્રકારોના સર્વે બાદ જે ભાવમાં ફેરફાર થયો છે એ થવાનો જ હતો, કારણ કે શરૂઆતની અંદર જે વાતાવરણ હતું એ વાતાવરણને જેમ જેમ પત્રકારો એનાલિસિસ કર્યું, ચર્ચા કરી, એમ બધા જ પત્રકારોને એવું લાગ્યું કે અહીંયા ભાજપ કરતા થોડું ઘણું વિપક્ષ કોંગ્રેસ આવી છે। તો એ પછી પત્રકારોના રિવ્યુ બધાના લીધા બાદ અમે જે સર્વે કર્યો છે એટલે એના પછી ભાવ બદલાવાના 100% હતા, ચોક્કસ ભાવ બદલાવાના હતા। કારણ કે જો હવે ભાવ ના બદલાય તો લોકો આ વિડીયો સોશિયલ મીડિયાના માધ્યમથી જોઈને પૈસા લગાવી દે સટ્ટામાં, તો લોકો જીતી જાય, સટ્ટાવાળા હારી જાય, એટલે સટ્ટા બજારના ફેરફારમાં ક્યાંક આવું થતું રહે। એટલે રાજભાઈ, આખી ગેમ સટ્ટા બજાર સટોડિયાઓને કમાવાની છે, પ્રજાના પૈસા લૂંટી લેવાની એવી વાર્તા છે, એટલે છેલ્લી ઘડી આંકડા બદલી નાખ્યા? બિલકુલ કિશનભાઈ, આવા જ આંકડા લોકસભામાં પણ હતા કે ગેનીબેનના હારના ભાવ હતા અને રેખાબેનના જીતના ભાવ હતા, અને ગ્રાઉન્ડ ઉપર ખબર જ હતી કે ગેનીબેન વનવે જીતે છે। લોકમુખે પણ ચર્ચા હતી, અને આમ કહેવાય છે ને, આપણી એક કહેવત છે કે 32 બોલે થાય છે, એટલે લોકોની 32 હતી, તો સટ્ટા બજારના ભાવ તો એન્ડ સુધી કહી શકાય કે ગેનીબેન ને હારવાના જ ભાવ હતા। એટલે સટ્ટા બજારમાં એ લોકો એવું વિચારે કે અહીંયા આપણે જે જીતમાં છે એના ભાવ આપણે હારવાના રાખો, તો શું લોકો લગાવે તો આખરે ફાયદો સટ્ટા બજારમાં જ થાય, લોકો તો બરબાદ થવાના છે આમાં। અને એ જો સટ્ટા બજાર જ જો પત્રકારોના એક્ઝિટ પોલ ઉપર કે એમની એનાલિસિસ ઉપર નિર્ભર હોય, મારું તો એવું માનવું છે કે એમને ભાવ લગાવવા હોય તો એમને પોતાને ગ્રાઉન્ડ ઉપર ઉતરવું પડે અને ટકાવારી કાઢવી પડે, પછી ભાવ લગાવવા પડે। પણ હું આમાં માનતો નથી સટ્ટા બજારમાં, આ વાત ઉપર જવા પણ નથી માંગતો। પણ મને એક વાત બીજી યાદ આવે છે કે આજે મતદાન છે આખા મહારાષ્ટ્રમાં, આટલી સીટોનું મતદાન છે પણ ક્યાંય ગુજરાતમાં એની ચર્ચા નથી, એટલી ચર્ચા વાવ વિધાનસભાની છે। બોલો એનું કારણ શું રાજ? વાવ એનું કારણ મહત્વનું બની ગયું। એનું કારણ કે આ એટલી ટફ ફાઇટ છે અત્યારે આજની તારીખમાં, તો એવું કહેવાય કે માવજીભાઈ પણ જીતી શકે છે આજની તારીખમાં। જે આંકડા સામે આવી રહ્યા છે, જે દલિત મુસ્લિમના વોટનો વાત છે, જે આખી વાત ચૌધરી સમાજના વોટની વાત છે, ઘણા પત્રકારોએ એવું કહ્યું છે કે 80% જેટલા ચૌધરી સમાજના વોટ ખાલી માવજી ચૌધરીને મળી શકે છે, એટલે બહુ મોટો દાવો થયો। અને ઘણા પત્રકારોએ એવું પણ કહ્યું કે ઠાકોર સમાજના વોટનું એક પણ મોટું બલ્ક માવજી ચૌધરીને મળી શકે છે।
તો માવજી ચૌધરી આટલા મજબૂત ફાઇટર લાગે છે તમને? બિલકુલ દીક્ષિતભાઈ, જો ઠાકોર સમાજના પણ પ્રભુત્વ વાળા જો મત છે એ જો લઈ ગયા હોય માવજીભાઈ, તો ચોક્કસથી અહીંયા તો સીધું ગણિત થાય છે કે કોંગ્રેસ અને અપક્ષમાં લડાઈ છે, તો પછી ભાજપ તો ત્રીજા ક્રમે આવી જાય ને. તો ચોક્કસથી અત્યારે એવું તો કહી જ ન શકાય કે ભાજપ પણ ત્રીજા ક્રમે છે. જે રીતે આંકડા સામે આવી રહ્યા છે, જે રીતે મતદાનના ટકાવારીઓ જિલ્લા પંચાયત વાઇઝ આપણે મેળવી છે અને જે રીતના વોકડા આજે સામે આવ્યા છે, ચોક્કસથી લાગે છે કે કોઈ જ નક્કી નહીં, પરંતુ આજે પણ એક નંબર ઉપર ગુલાબસિંહ રાજપૂતના વોકડા છે. અમીરભાઈ શું કહી રહ્યા, સટ્ટા બજારના આંકડાઓ પર કેટલો વિશ્વાસ? જી સાહેબ, આપણે જે રાજ ગજરે વાત કરી બિલકુલ સહી છે. અને જ્યારે જ્ઞાનીબેનના જ્યારે ભાવ નીચા હતા અને જ્યારે રેખાબેનના ભાવ ઊંચા બોલતા હતા, જ્યારે આમાં કલાકો અને મિનિટોમાં ફરી જતા હતા, જ્યારે હું પણ સટ્ટા બજાર ઉપર આટલો બધો વિશ્વાસ નથી કરતો, પણ હું મારા ગણિત ઉપર વિશ્વાસ કરું છું કે આ વખતે જ્યારે વાવની વિધાનસભાની જો વાત કરવામાં આવે તો જ્યારે ટક્કર જો માવજીભાઈ અને ગુલાબસિંહની રહે, કારણ કે જો આજે વાત કરી તમે કે બીજા જે ઈચરકોમના જો વોટ માવજીભાઈ પાસે જશે તો સીધી ટક્કર એમની રહેશે અને ગુલાબસિંહની જીત થશે, એ હું તમને સાચી ઠોકર કહું છું. ભરતસિંહ, કેટલો વિશ્વાસ સટ્ટા બજારના આંકડાઓ પર? કારણ કે માવજી ચૌધરી પણ રેસમાં નથી, એવું ક્યાંય નથી, અને મજબૂત ફાઇટ આપી આપણે ગ્રાઉન્ડ પર પણ જોયું. અને હવે ચૌધરી સમાજના વોટ, ઠાકોર સમાજના વોટ, તમામ વોટની પણ વાત આવી રહી છે, શું કહેશો? સટ્ટા બજાર વાળી વાત આવે તો સટ્ટા રમાડવા વાળા છે એ કમાતા હોય છે, એટલે સટ્ટાની વાત ઉપર આપણે વિશ્વાસ જ નથી કરતા. અને વાત કરવામાં આવે છે માવજીબાની, તો માવજીબાને તમે લખી નાખો કે 35,000 પ્લસ અને 40,000 અંદર વોટ રહેશે. એમની સમાજના વોટ આવે તો લગભગ 25,000 પ્લસ એમની સમાજના અને 10,000 આસપાસ અન્ય સમાજના વોટ રહેશે. અને બીજું તમે એક જે ટીક કર્યો છે, કદાચ જે વધારે વોટ થયો છે 80% ઉપર જે કોંગ્રેસ પક્ષના વોટ છે, દલિત સમાજ હોય કે અન્ય સમાજ હોય 80% ઉપર પ્લસ થયું છે. ભારતીય જનતા પાર્ટીના વોટ છે તે 65% આસપાસ વોટ થયો છે, એટલે કંઈક ને કંઈક એ પણ કોંગ્રેસ તરફી. પણ ભરતસિંહ, અહીંયા આપણે બ્રાહ્મણ સમાજને અને રબારી સમાજને, રાજપૂત 3 સમાજને ન ભૂલવા જોઈએ. આ સમાજના પણ ખૂબ મોટા મોટા વોટ છે ભાઈ. સાહેબ, તમને વાત કરી કે વાવ વિધાનસભામાં વધારે વોટ ટકા થયો 90% રાજપૂત સમાજનો થયો છે. અને ભૂદેવ સમાજની વાત કરવામાં આવે તો ભૂદેવ સમાજમાં પણ રમેશભાઈએ કીધું ને કદાચ દિલીપભાઈએ કીધું, ભૂદેવ સમાજમાં પણ છેલ્લી રાત્રે ભારતીય જનતા પાર્ટીના વોટ છે, પણ એમાં પણ ઓપરેશન થઈ ગયું છે, એટલે કોઈ નક્કી ભૂદેવ સમાજનું પણ ના કહી શકાય. કારણ કે જે વાવ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીનો આ વખતે મેનેજમેન્ટ હતું, મેનેજમેન્ટ જરા દેખાતો નતો, કારણ કે ઘણા એવા વોટો ભારતીય જનતા પાર્ટીના છે તે બહાર પડ્યા રહ્યા છે. ઘણી એવી ચૂંટણીઓમાં સુરત હોય, મહારાષ્ટ્ર હોય, તેમાંથી બસો ભરાઈને આવતી હતી, આ વખતે આવ્યું જ નથી. એમ કેમ આવું કેમ ના થયું ભરતસિંહ? મારો સવાલ છે તમને, કેમ આવું ના થયું? આવું સાહેબ, કિશનભાઈ ત્યારે આગળની ડિબેટમાં મેં તમને કીધું હતું, અત્યારે સ્થાનિકોને પ્રચારમાં ચાલે છે, બહારના નેતાઓનું કોઈ વેલ્યુ જ નથી. બહારના નેતાઓ પાસે આજે કોઈ નોલેજ જ ના હોય. સ્થાનિકો જે ફરતા હતા, અને ખાસ કરીને રાજભાઈએ કીધું નંબરે હતી શંકરભાઈ અને પરબતભાઈ સ્થાનિક અહીંયા ભાજપના નેતાઓ દ્વારા જે છેલ્લા દિવસોમાં વ્યક્તિ થયા તેને લઈને કંઈક ને કંઈક હરીફમાં આવી જાય. અને સ્થાનિકો ઘણા એવા હતા પણ જે એમની સાથે ફરતા હતા તે જીતાડવામાં રાજી નતા. કોંગ્રેસમાં પણ એવા ઘણા બધા એવા હતા કે જીતાડવામાં રાજી નતા, એટલે મેનેજમેન્ટ જેમની પાસે હતું તે એમની પાસે જીતવામાં રાજી નતા. એમ દિલુભાઈ, સહમત છો ભાઈની વાત સાથે? બ્રાહ્મણ સમાજ, રબારી સમાજ અને નાના સમાજ, આને પણ આપણે ના ભૂલી શકીએ. આ સમાજનો પણ ખૂબ મહત્વનો રોલ હતો. 25-30 હજાર બ્રહ્મ સમાજના મત છે. બ્રહ્મ સમાજના 18,000 મત છે ને, જેમાંથી લગભગ 12,000 નું મત થયું. ને બ્રહ્મ સમાજ એ આ વખતે બીજેપી તરફ ઢોળાયેલો હતો, એ વાત તો દર વખતે એનો હોય છે. પરંતુ એમાં થોડોક ડિફરન્ટ એ મને જોવા મળ્યો કે ઘણા બધા બ્રહ્મ સમાજના માણસો મને મળ્યા ને એમને અંગતમાં એવું કીધું કે આમ અમે ભાજપ વિચારધારા સાથે જોડાયેલા છીએ, પરંતુ ગુલાબસિંહને વોટ આપતા દેખાયા, ઘણા બધા માવજી ભાઈને વોટ આપતા દેખાયા. તો જે સ્વરૂપજી જે હતા એમને એકલા પડી દેવામાં આવ્યા ક્યાંક ને ક્યાંક. એટલે એને ઘણા બધા એમની સાથે નેતાઓ હતા, પણ ખાલી ફોટો સેશન માટે હતા. પ્રદેશના જે નેતાઓ આવે એમને સારી વાતો કરવા બતાવવા માટે હતા. મેનેજમેન્ટ કથળેલું હતું, એટલા માટે બ્રહ્મ સમાજનું જેવું જોયું મતદાન ન થયું. રાજપૂત સમાજનું 90% મતદાન થયું. જે રજપૂતોએ હાથે મળીને કરાવ્યું, ખૂબ સંયમ જાળવ્યો અને ખૂબ સંયમ જાળવીને સારી રીતે મતદાન કર્યું, તો એનો સીધો ફાયદો ગુલાબસિંહને ગયો. ત્યારબાદ વાતચીત કરીએ દેહાઈ સમાજની અંદર, તો એમાં કોંગ્રેસને લઈને થોડી નારાજગી હતી
ઠાકરજીભાઈને ટિકિટ ના આપી એની પણ નારાજગી હતી, પરંતુ કોંગ્રેસના ઘણા બધા નેતાઓ દેહાઈ સમાજના ગ્રાઉન્ડ ઉપર કામ કરતા હતા, જેમાં કોંગ્રેસમાં રઘુભાઈ દેહાઈ હોય, ત્યારબાદ નરસિંહભાઈ દેહાઈ હોય, એવી રીતે ભાજપમાંથી પણ ગુવાભાઈ દેહાઈ હોય, તો આ બધા લોકો કામ કરતા હતા. તો નારાજગીને ડામવાની અંદર ક્યાંક એ નેતાઓ સક્સેસ ગયા ના ગયા એનો કોઈ પણ એટલા બધા મતો જે બગડવાના હતા ને જે ખુલ્લીને જે વિરોધ કર્યો હોત ને ઠાકરજી ભાઈએ કે કોઈએ, તો જે મતો બગડો જ ને એટલા નથી બગડ્યા. આ ચોક્કસ દેહાઈ સમાજની અંદર આ વખતે કોંગ્રેસને નુકસાન છે અને દલિત સમાજની અંદર પણ કોંગ્રેસને નુકસાન છે. સાથે ચૌધરી સમાજની અંદર ભાજપને એવડું મોટું નુકસાન છે કે એનું ભરપાઈ જ ક્યાં કરવું.